આજે વસંત પંચમીનો આ દિવસ અને મારા જીવનમાં એક વસંત ખીલી કે અમદાવાદમાં છારોડી ગુરુકુળની એસજીવીપી હોસ્પિટલની આજે મુલાકાત. ઘણી વખત એવું કહેવાતું હોય છે મુલાકાત લીધી, પણ આજે પૂજ્ય બાલસ્વામી અન્ય સંતોની સાથે રહીને જ્યારે આ હોસ્પિટલમાં એમણે મને આ હોસ્પિટલના દર્શન કરાવ્યા, એટલે મુલાકાત કરતાં એમ કહીશ કે મને આજે આ હોસ્પિટલના દર્શન કરવાનો એક લાભો મળ્યો. સંતોનું જીવન હંમેશના માટે પરપીડાને દૂર કરવા માટે જ હોય છે. આવું આપણે સાંભળતા હોઈએ, વાંચતા હોઈએ છીએ, પણ આજે મેં પ્રત્યક્ષ નિહાળ્યું કે જે હું અહીંયા પૂજ્ય બાલસ્વામીની સાથે આવ્યો અને સ્વામી મારી સાથે મને આ એક હોસ્પિટલના મને દર્શન કરાવ્યા. અહીંયા મેં જે જોયું છે કે આપણા માનવ શરીરમાં રહેલી જેટલી પણ બીમારીઓ છે ને એ બીમારીના સારવાર માટેના જેટલા પણ આ ટેકનોલોજીના યુગમાં જેટલા સાધનો હોવા જોઈએ, એ ટેકનોલોજીના યુગના તમામ સાધનો અહીંયા જોયા. સાધનો કરતાં વિશેષ કહું તો મેં અહીંના જેટલા પણ સેવકો, જેટલા પણ ડૉક્ટરો, જેટલા પણ મેમ્બરો છે એની સાધના વધારે મેં જોઈ છે. આજે મને સાધના જોવાનો વધારે આનંદ થયો. સાધન હોય પણ જો સાધના ન હોય તો સાધન કશું કામનું નથી. આવું પુરાણો, વેદોમાં બધે જ લખ્યું છે. મારી ભાષામાં કહું તો અમદાવાદની અંદર જે સારા મોટા મોટા ડૉક્ટરો, મોટી મોટી હોસ્પિટલો હશે, પણ જે લોકો એ હોસ્પિટલમાં નથી જઈ શકતા એવા વ્યક્તિઓને પણ એ જ હોસ્પિટલ જેવી જે અતિ આધુનિક જે સારવાર મળે છે એ માત્ર ને માત્ર અહીંયા છારોડી એસજીવીપી હોસ્પિટલમાં મળે છે. આ જાણીને મને આનંદ થયો. અને અહીંયા તો કહું તો પૂજ્યપાદ જોગી સ્વામીની આ નિશ્રામાં, એની આ પાવન તપસ્થલીમાં જે કામ થતું હોય એમાં કોઈ જાતનો સંદેહ હોય જ નહીં, કારણ કે પૂજ્ય સ્વામી એને પોતાની જે તપસ્થલી અને પોતાની જે દિવ્ય દ્રષ્ટિ આ પરિવાર ઉપર, આ પટાંગણ ઉપર પડતી હોય અને ત્યાં જે વ્યક્તિ આવતો હોય, સંતોના ચરણોમાં દુઃખી આવે અને સુખી જાય, એ જ તો સંત છે. એટલે આ એસજીવીપીની આજે દર્શન થયા એટલે બાલસ્વામી, પૂજ્ય સંતો, માધવપ્રિય સ્વામી હાજર નથી પણ એમના ચરણોમાં પણ વંદન કે આપ સૌનો આભાર કે તમે મને આટલા સુંદર મજાના દર્શનીય સ્થળનો તમે મને લાભ અપાયો. મારા જીવનને વસંત પંચમીના દિવસે એક મારા હૃદયમાં, મારા મનમાં, મારા જીવનમાં એક નવી વસંત ખીલાવી, એ માટે આપ સૌનો આભાર. જય સ્વામિનારાયણ. રાધે રાધે.